કેમ છો મિત્રો? મજામાં? આઈપીએસ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આગલા લેક્ચરમાં આપણે ફિઝિક્સનું પ્રથમ ચેપ્ટર વિદ્યુતભારો અને ક્ષેત્રો શરૂ કરેલું. એમાં માત્ર આપણે વિદ્યુતભાર વિશેની કેટલીક પ્રાથમિક માહિતી અને વિદ્યુતભારની શોધ કઈ રીતે થઈ એની હિસ્ટ્રી ભણેલા. આજના આ લેક્ચરમાં આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્રની એક નાનકડી એવી વ્યાખ્યા અને ત્યાર પછી વિદ્યુતભાર વિશે કેટલાક કન્સેપ્ટ ભણવાના છે. જે પાર્ટ બીમાં જે થિયરીનો પોર્શન છે બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે, એ થિયરીના પોર્શનમાં ન પૂછાઈ શકે, પરંતુ પાર્ટ એના એમસીક્યુ સોલ્વ કરવા માટે વિદ્યુતભાર વિશેના જે બેઝિક કન્સેપ્ટ છે એ ખૂબ જ અગત્યના છે. તો પહેલાં આપણે વ્યાખ્યા ભણીશું સ્થિત વિદ્યુત શાસ્ત્રની, અને ત્યારબાદ વિદ્યુતભારના પ્રાથમિક કન્સેપ્ટ, બેઝિક કન્સેપ્ટ ભણીશું. સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક, અંગ્રેજીમાં કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. પાર્ટ વનનો જે પહેલું અને બીજું ચેપ્ટર છે, આ બંને ચેપ્ટરનો સમાવેશ સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિકમાં થાય છે. આ બંને ચેપ્ટરમાં વિદ્યુતભાર સ્થિર હશે. આપણે જે પણ ઘટના ભણીશું, જે પણ એમસીક્યુ સોલ્વ કરીશું, જે પણ દાખલાઓ ગણીશું, એ બધા દાખલામાં કે ટોપિકમાં, થિયરીમાં વિદ્યુતભારો ગતિ કરતા નહીં હોય. બંને ચેપ્ટરમાં આપણે બે વિદ્યુતભાર વચ્ચે લાગતું વિદ્યુત બળ ભણીશું, એનો કુલમ્બનો નિયમ ભણીશું, વિદ્યુતભારોના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ભણીશું, એક બિંદુવત વિદ્યુતભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ભણીશું, એકથી વધુ વિદ્યુતભારોનું તંત્ર હોય એના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર ભણીશું, વિદ્યુત ડાયપોલ ભણીશું, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ભણીશું, છેલ્લે ગાઉસનો નિયમ ભણીશું. પહેલા ચેપ્ટરમાં આટલા ટોપિક ભણીશું. દરેક ટોપિકમાં વિદ્યુતભારો સ્થિર હશે. ચેપ્ટર 2ની વાત કરીએ તો એમાં વિદ્યુતભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન ભણીશું, વિદ્યુતભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા ભણીશું. આ પણ બધા ટોપિકમાં એમસીક્યુ સોલ્વ કરીશું કે દાખલા સોલ્વ કરીશું, બધી જગ્યાએ વિદ્યુતભારો સ્થિર હશે, વિદ્યુતભાર ગતિ કરતા નહીં હોય. તો આવા અભ્યાસને સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહેવાય. આવા અભ્યાસને શું કહેવાય? સ્થિત વિદ્યુત શાસ્ત્ર. તો વ્યાખ્યા સ્વરૂપે આને લખવું હોય તો આ રીતે લખી શકાય. સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં સ્થિર વિદ્યુતભારો, તેમના ગુણધર્મો અને તેમની વચ્ચે થતી આંતરક્રિયાનો અભ્યાસ કરવામાં આવે તે શાખાને સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહે છે. તો આ વ્યાખ્યા આપણે લખવાની છે મિત્રો. ઇન્ટ્રો લેક્ચરમાં કીધું હતું એ મુજબ આપણે માત્ર વિડીયો એન્ટરટેનમેન્ટ માટે જોતા હોય એ રીતે, મૂવી જોતા હોય એ રીતે સોફામાં બેઠા બેઠા કે સેટીમાં સૂતા સૂતા નથી જોવાનો. તમારી એક ચોક્કસ પોઝિશન લઈ લો. હજી જેણે પોઝિશન ન લીધી હોય, સોફામાં બેઠા બેઠા કે રીતે વિડીયો જોતા હોય, તો તમારો સ્ટડી રૂમ હોય કે જ્યાં તમે ભણવા બેસતા હોય કાયમ, એ પોઝિશન લઈ લો. સાથે એક નોટ પેન રાખો, તમારી ફેરબુક. એ ફેરબુકમાં આ કન્સેપ્ટ લખવાનો છે. હું અત્યારે જ સાથે સાથે લખાવું છું. તો જેણે પોઝિશન ન લીધી હોય એ વિડીયોને અહીંયા જ પોઝ કરો અને પહેલાં તમારી નોટબુક અને પેન તૈયાર કરો. બધા વિદ્યાર્થીઓએ નોટબુક પેન સાથે તૈયાર હશે. તો હવે આપણે સ્થિત વિદ્યુતશાસ્ત્રની વ્યાખ્યા લખી લઈશું. ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં સ્થિર વિદ્યુતભારો, તેમના ગુણધર્મો અને તેમની વચ્ચે થતી આંતરક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવતો હોય તે શાખાને સ્થિત વિદ્યુતશાસ્ત્ર કહે છે. જેમને કદાચ હું બોલ્યો એ સાથે લખવાનું બાકી રહી ગયું હોય તો વિડીયોને પોઝ કરીને લખી નાખે. નેક્સ્ટ ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ ટોપિક છે વિદ્યુતભાર વિશેના કેટલાક વિદ્યુતભારો વિશે કેટલાક બેઝિક કન્સેપ્ટ્સ. ફરીથી કહું છું, આ થિયરીના પાર્ટમાં ડાયરેક્ટ વિદ્યુતભારના બેઝિક કન્સેપ્ટ લખો એવો પ્રશ્ન નથી પૂછાવાનો. પાર્ટ 1ના એમસીક્યુ માટે બહુ જ અગત્યનો ટોપિક છે. આ ટોપિકમાં આપણે પ્રથમ શરૂઆત કરીએ વિદ્યુતભારની વ્યાખ્યાથી. વિદ્યુતભારની વ્યાખ્યા આપવી હોય
હવે આપણે પહેલાં બધા જ આના પોઈન્ટ છે એ આખો ટોપિક એકસાથે ભણી લઈશું અને પછી હું તમને લખાવીશ, ત્યાર પછી બધા જ પોઈન્ટ એકસાથે લખી લઈશું. પહેલાં બધા જ કન્સેપ્ટ સમજી લઈએ. પહેલો કન્સેપ્ટ એટલે એની વ્યાખ્યા, વિદ્યુતભારની વ્યાખ્યા. વિદ્યુતભાર શું છે? જે રીતે દળ છે એ પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે કે જેના કારણે બે દળ ધરાવતા પદાર્થ એકબીજા ઉપર ગુરુત્વાકર્ષી બળ લગાડે છે, એવી જ રીતે વિદ્યુતભાર પણ એ પદાર્થનો એક મૂળભૂત ગુણધર્મ છે કે જેના કારણે પદાર્થો એકબીજા પર વિદ્યુત બળ લગાડે છે અને અનુભવે છે. તો વિદ્યુતભારની વ્યાખ્યા આ મુજબ થશે: પદાર્થનો એવો મૂળભૂત ગુણધર્મ કે જેના કારણે પદાર્થો એકબીજા પર વિદ્યુત બળ લગાડે અને અનુભવે તેને વિદ્યુતભાર કહે છે. બીજો મુદ્દો, હવે આપણને ખ્યાલ જ છે કે વિદ્યુતભારના કેટલા પ્રકાર છે. વિદ્યુતભારના કેટલા પ્રકાર છે? તો વિદ્યુતભારના બે પ્રકાર છે. નંબર 1 ધન વિદ્યુતભાર અને નંબર 2 ઋણ વિદ્યુતભાર. આ વિદ્યુતભારના બે પ્રકારો છે. આપણને એ પણ ખ્યાલ છે કે જો સજાતીય વિદ્યુતભારો હોય તો એ બંને એકબીજા પર, સજાતીય વિદ્યુતભારો એ શું લગાડશે? અપાકર્ષી બળ લગાડશે. અને જો વિજાતીય વિદ્યુતભારો હશે તો બંને એકબીજા પર આકર્ષી બળ લગાડે છે. તો આ પોઈન્ટમાં આટલું જ છે. વિદ્યુતભારના બે પ્રકાર છે. સજાતીય વિદ્યુતભારો એકબીજા પર અપાકર્ષી બળ લગાડે છે અને વિજાતીય વિદ્યુતભારો એકબીજા પર આકર્ષી બળ લગાડે છે. હવે વિદ્યુતભારના ઉદાહરણ છે, દાખલા તરીકે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણને લગભગ ખ્યાલ હશે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર બરાબર +E કહેવાય. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -E થશે. અને એ જ રીતે પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો હોય છે? એટલા જ મૂલ્યનો પણ ધન, જ્યાં E બરાબર 1.6 × 10⁻⁻19 કુલમ. 1 મિનિટ, આ એક થોડુંક ડિસ્ટર્બન્સ આવ્યું છે, એ સોલ્વ કરી લઈએ પછી લેક્ચરને આગળ વધારીએ. ઓકે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -E છે અને પ્રોટોનનો વિદ્યુતભાર +E છે, જ્યાં E બરાબર 1.6 × 10⁻−19 કુલમ. આ કુલમ એ વિદ્યુતભારનો એકમ છે. આ જ કન્સેપ્ટમાં સૌથી છેલ્લો મુદ્દો આપણે એકમનો લખીશું. ત્યાર પછી હવે આપણને ખ્યાલ છે કે પરમાણુ છે એ પરમાણુ શેનો બનેલો હોય? તો પરમાણુના મધ્ય ભાગમાં ન્યુક્લિયસ હોય. એ ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય. ન્યુટ્રોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. આ ન્યુક્લિયસની ફરતે કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે. તો કોઈ પણ પરમાણુ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનનો બનેલો હોય છે. તો ચોથા મુદ્દામાં આપણે એવું કહીએ કે કોઈ પણ પદાર્થ પ્રોટોન, ન્યુટ્રોન કે ઇલેક્ટ્રોનનો બનેલો જ હશે, કારણ કે એ પરમાણુનો તો બનેલો જ હોય. તો જે પદાર્થ પાસે કાંઈ વિદ્યુતભાર ન હોય, જે પદાર્થ તટસ્થ હોય એની અંદર વિદ્યુતભાર જ નથી એવું કહી શકાય નહીં. ફરીથી, જે પદાર્થ તટસ્થ હોય એની અંદર કોઈ વિદ્યુતભાર જ નથી એવું ન કહી શકાય. જે પદાર્થ તટસ્થ છે એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા એક સરખી હોય છે. જેટલા ઇલેક્ટ્રોન હોય ને એટલા જ પ્રોટોન હોય. એના કારણે શું થાય? બંનેના વિદ્યુતભારનો સરવાળો શૂન્ય થઈ જાય, એકબીજાની અસર નાબૂદ કરી દે, એટલે એ પદાર્થ તટસ્થ હોય છે. તો તટસ્થ પદાર્થમાં પણ ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને હોય છે, પરંતુ નંબર ઓફ ઇલેક્ટ્રોન, આ શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા, નંબર ઓફ ઇલેક્ટ્રોન અને નંબર ઓફ પ્રોટોનની સંખ્યા બંને કેવી હોય છે? સરખી. તટસ્થ પદાર્થમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેની સંખ્યા સરખી હોય છે, એના કારણે પદાર્થ તટસ્થ હોય છે. હવે આગલા લેક્ચરમાં આપણે એક આખી ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝ ભણ્યા હતા. એમાં જોયું હતું કે કેટલાક યોગ્ય પદાર્થોને એકબીજા સાથે ઘસવામાં આવે તો બંને પદાર્થો વિદ્યુતભાર મેળવે છે. બીજી એક અગત્યની બાબત, બે પદાર્થ વિદ્યુતભાર મેળવે. દાખલા તરીકે આપણે એક આવું ઉદાહરણ ભણ્યા હતા કે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે
તો કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત થાય છે અને રેશમનું કપડું ઋણ વિદ્યુત ભારિત થાય છે. આનો મતલબ એવો નથી કે કાચનો સળિયો પ્રોટોન મેળવે છે અને રેશમનું કપડું ઇલેક્ટ્રોન મેળવે છે, એવું નથી હોતું. પ્રોટોન ક્યારેય એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર થઈ શકતા નથી. કેમ? કારણ કે પ્રોટોન છે એ પરમાણુના ન્યુક્લિયસની અંદર હોય છે અને ન્યુક્લિયસમાં બળ લાગે છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, જે ખૂબ જ પ્રબળ બળ છે, જે આપણે 11મા ધોરણના પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. તો આ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગતું હોવાથી પ્રોટોન ક્યારેય પરમાણુમાંથી બહાર નીકળીને એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ટ્રાન્સફર થઈ શકતા નથી. એટલે આ વસ્તુ હંમેશા યાદ રાખીશું. જ્યારે પણ પદાર્થ ચાર્જ થાય, બે પદાર્થ ચાર્જ થાય, ત્યારે હંમેશા ઇલેક્ટ્રોન જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર થાય છે. પદાર્થ ધન વિદ્યુત ભારિત થાય કે ઋણ વિદ્યુત ભારિત થાય, હંમેશા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય. તો તટસ્થ પદાર્થ જ્યારે ધન વિદ્યુત ભારિત થાય, જ્યારે તટસ્થ પદાર્થ ધન વિદ્યુત ભારિત થાય, એ ક્યારે ધન વિદ્યુત ભારિત થશે? ધન વિદ્યુત ભારિત થવા માટે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઇલેક્ટ્રોન ગુમાવવાથી તટસ્થ પદાર્થ ધન વિદ્યુત ભારિત થાય છે. એ જ રીતે જ્યારે તટસ્થ પદાર્થ ઋણ વિદ્યુત ભારિત થાય છે, એ ઋણ વિદ્યુત ભારિત થવાનું કારણ એમણે મેળવેલા ઇલેક્ટ્રોન છે. તો જ્યારે તટસ્થ પદાર્થ ધન કે ઋણ વિદ્યુત ભારિત થાય, ત્યારે હંમેશા ઇલેક્ટ્રોન જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર થશે. તો અહીં કાચના સળિયા અને રેશમના ટુકડા સાથે ઘસીએ ત્યારે ઇલેક્ટ્રોન કઈ બાજુ ટ્રાન્સફર થાય છે? તો અહીંયા ઇલેક્ટ્રોન કાચના સળિયા પરથી રેશમના કપડા પર ટ્રાન્સફર થાય છે. એના કારણે શું થાય? કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવશે. ઇલેક્ટ્રોન ગુમાવવાને કારણે એનો ઋણ વિદ્યુત ભાર ઓછો થયો, એટલે પ્રોટોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા એ ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં વધી ગઈ, એટલે કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત થઈ ગયો. અને ઇલેક્ટ્રોન રેશમના કપડાએ મેળવા, એટલે રેશમના કપડાની અંદર પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ, એટલે રેશમનું કપડું ઋણ વિદ્યુત ભારિત થઈ ગયું. ત્યારબાદ છઠ્ઠો મુદ્દો લઈએ. જ્યારે તટસ્થ પદાર્થ ધન વિદ્યુત ભારિત થાય, જ્યારે તટસ્થ પદાર્થ ધન વિદ્યુત ભારિત થાય, ત્યારે હંમેશા એ ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઇલેક્ટ્રોન ગુમાવવાથી તેનું દળ ઘટે. દળમાં શું થાય? ઘટાડો થાય. જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે, 5 ઇલેક્ટ્રોન ગુમાવે, તો 5 ઇલેક્ટ્રોન જેટલું એનું દળ ઘટે. આ દાખલા તરીકે આ ઇલેક્ટ્રોનનું દળ આટલું હોય, 9.1 × 10⁻³ kg. આટલું એક ઇલેક્ટ્રોનનું દળ આટલું હોય. જો 5 ઇલેક્ટ્રોન ગુમાવેલા હોય તો 5 × 9.1 × 10⁻31 આટલું દળ ઘટે. આ જ રીતે જ્યારે તટસ્થ પદાર્થ ઋણ વિદ્યુત ભારિત થાય, ત્યારે તેનું દળ વધે છે. જેટલા ઇલેક્ટ્રોન મેળવશે એટલા ઇલેક્ટ્રોનનું દળ વધશે. પરંતુ એક વસ્તુ યાદ રાખીશું કે આ વધારો અને ઘટાડો આપણે આ ચેપ્ટરમાં ક્યાંય કન્સિડર કરવાનો થશે નહીં, કારણ કે પદાર્થના દળની સાપેક્ષે બહુ જ સૂક્ષ્મ હોય. માત્ર MCQ પૂરતો પોઈન્ટ આપણે લખેલો છે. MCQમાં કદાચ પૂછ્યું હોય કે તટસ્થ પદાર્થ ધન વિદ્યુત ભારિત થાય તો ખાલી જગ્યા 4 ઓપ્શન હોય: દળમાં ઘટાડો થાય, દળમાં વધારો થાય, દળ અચળ રહે, એક પણ નહીં. તો આપણે એનો જવાબ સરળતાથી આપી શકીએ. તો એવા MCQમાં આપણે કન્સિડર કરીશું. બાકી દાખલામાં કે એમાં એના દળ કન્સિડર કરવાની જરૂર પડવાની નથી. નેક્સ્ટ પોઈન્ટ છે, જ્યારે વિદ્યુતભાર સ્થિર હોય, દાખલા તરીકે આ કોઈ ધન વિદ્યુતભાર છે. ધન વિદ્યુતભાર ખરેખર ગતિ નથી કરી શકતો, પણ આ ધન વિદ્યુતભાર મતલબ શું? એક કણ છે, કણની અંદર પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોનથી વધારે છે, ધન વિદ્યુતભાર થઈ ગયો. તો આ કણ જો સ્થિર હોય તો એ માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે. માત્ર શું ઉત્પન્ન કરશે? વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર શું છે એ આપણે આ ચેપ્ટરમાં આગળ ભણવાના છીએ. જો વિદ્યુતભાર ગતિ કરતો હોય તો એના 2 પાર્ટ પાડીશું, 2 શક્યતા. આ એનો વેગ દોર્યો છે, વેગ સદિશ દોર્યો છે.
અને આ અચળ વેગથી ગતિ કરે છે. અચળ વેગથી, અચળ ઝડપથી નથી કહેતો. અચળ વેગથી એટલે મૂલ્ય પણ ન બદલાવવું જોઈએ અને વેગની દિશા પણ ન બદલાવી જોઈએ. તો આવો અચળ વેગથી ગતિ કરતો વિદ્યુત ભાર એ વિદ્યુત ક્ષેત્રની સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે. વિદ્યુત ક્ષેત્રની સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ, એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉત્પન્ન કરે છે. શરત શું છે? વિદ્યુત ભાર ગતિ કરતો હોવો જોઈએ અને એનો વેગ અચળ હોવો જોઈએ. વેગનું મૂલ્ય પણ ન બદલાવવું જોઈએ અને વેગની દિશા પણ ન બદલાવી જોઈએ. જો વિદ્યુત ભાર ગતિ કરતો હોય અને તે પ્રવેગી ગતિ કરતો હોય, મતલબ વેગ અચળ ન હોય, પ્રવેગી પણ ચાલે અને પ્રતિપ્રવેગી પણ ચાલશે, તો આવો પ્રવેગી કે પ્રતિપ્રવેગી ગતિ કરતો વિદ્યુત ભાર છે એ વિદ્યુત ક્ષેત્ર, હું આખું નથી લખતો, ઈ એટલે સમજી લેવાનું, ઈ સદિશ વિદ્યુત ક્ષેત્ર માટે વપરાય, બી સદિશ ચુંબકી ક્ષેત્ર દર્શાવવા માટે વપરાય. વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, ચુંબકી ક્ષેત્ર ઉત્પન્ન કરે. આ ચુંબકી ક્ષેત્ર વિશે આપણે ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5માં અભ્યાસ કરીશું. અને સાથે સાથે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે છે. ચેપ્ટર નંબર 8માં આપણે આ વિદ્યુત ચુંબકીય તરંગો વિશે ભણીશું. એટલે આ જ વસ્તુનો આ પાર્ટમાં અભ્યાસ કરવાનો છે. પહેલા 2 ચેપ્ટરમાં સ્થિર વિદ્યુત ભારનો અભ્યાસ કરીશું, પછી ના ચેપ્ટરમાં વિદ્યુત ભાર ગતિ કરતા હશે, ત્રીજા ચેપ્ટરથી વિદ્યુત ભાર ગતિ કરતા થશે. એને ઇલેક્ટ્રોડાયનેમિક્સ કહેવાય. વિદ્યુત ભાર ગતિ કરે તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. તો ચેપ્ટર 3નું નામ જ છે પ્રવાહ વિદ્યુત, એમાં વિદ્યુત પ્રવાહનો આપણે અભ્યાસ કરીશું. પછી લાસ્ટ ચેપ્ટરમાં વિદ્યુત ભારો અચળ વેગથી ગતિ ન કરતા હોય, પ્રવેગી કે પ્રતિપ્રવેગી ગતિ કરતા હોય, તો એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉત્પન્ન કરે છે. સૌ પહેલાં આટલા 7 મુદ્દા આપણે લખી લઈશું. હજી 2 મુદ્દા બાકી છે, 3 મુદ્દા બાકી છે, 8, 9 અને 10. પહેલાં બોર્ડ ઉપર આટલું લખેલું છે એટલે પહેલાં આપણે 7 મુદ્દાઓ લખી લઈશું. એ લખાઈ જાય પછી બાકીના 3 મુદ્દા ભણીશું. તો બધા જ વિદ્યાર્થીઓ નોટ પેન લઈને તૈયાર થઈ જાઓ. સૌ પ્રથમ આ હેડિંગ લખી નાખો, વિદ્યુત ભારો વિશે કેટલાક બેઝિક કન્સેપ્ટ. આને હું ડિટેલમાં લખાવું છું. હેડિંગ દરેકે લખી નાખ્યું હશે. પ્રથમ મુદ્દો લખો, વ્યાખ્યા, વિદ્યુત ભારની વ્યાખ્યા. હું બહુ સ્લો બોલું છું કે જેથી સાથે સાથે તમે લખી શકો. છતાં પણ જો પાછળ રહી જાઓ લખવામાં તો વિડીયોને પોઝ કરી નાખજો અને લખી લેજો. વિદ્યુત ભારની વ્યાખ્યા લખશું. પહેલો મુદ્દો, પદાર્થના જે મૂળભૂત ગુણધર્મને કારણે તેઓ એકબીજા પર વિદ્યુત બળ લગાડે છે અને અનુભવે છે, તે મૂળભૂત ગુણધર્મને વિદ્યુત ભાર કહે છે. ચલો, દરેકે પહેલો મુદ્દો વ્યાખ્યા લખી નાખ્યો છે. બીજા મુદ્દા પર જઈએ છીએ. પ્રકાર લખો. વિદ્યુત ભારના મુખ્ય 2 પ્રકારો છે. એમાં પેટા મુદ્દો પાડીને લખી નાખો. પહેલો પ્રકાર ધન વિદ્યુત ભાર, બીજો પ્રકાર ઋણ વિદ્યુત ભાર. હજી ઉતાવળ ન કરતા ત્રીજો મુદ્દો નથી લખવાનો, નીચે એક પોઈન્ટ લખવાનો છે. બીજા જ મુદ્દામાં લખો નીચે 9 પોઈન્ટ. સજાતીય વિદ્યુત ભારો એકબીજા પર આકર્ષી બળ લગાડે છે અને વિજાતીય વિદ્યુત ભારો, ફરીથી સજાતીય વિદ્યુત ભારો એકબીજા પર અપાકર્ષી બળ લગાડે છે. કરેક્શન છે, સજાતીય વિદ્યુત ભારો એકબીજા પર અપાકર્ષી બળ લગાડે છે અને વિજાતીય વિદ્યુત ભારો એકબીજા પર આકર્ષી બળ લગાડે છે. બીજો મુદ્દો લખી નાખ્યો હશે. ત્રીજો મુદ્દો લઈએ. એમાં લખો, ઉદાહરણ છે વિદ્યુત ભારના, દાખલા તરીકે કરીને ત્રીજા મુદ્દામાં ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર બરાબર -E. આ મુદ્દો લખેલો છે મેં બોર્ડ ઉપર, એઝ ઇટ ઇઝ લખવાનો છે. પ્રોટોનનો વિદ્યુત ભાર બરાબર +E, જ્યાં E બરાબર 1.6 × 10⁻19 કુલમ. ત્રીજો મુદ્દો લખી નાખ્યો હશે દરેકે.
ચોથા મુદ્દા પર જઈએ. મુદ્દા નંબર 4. તટસ્થ પદાર્થમાં પણ વિદ્યુતભારો આવેલા હોય છે, પરંતુ તેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય છે. તેથી પદાર્થનો પરિણામી વિદ્યુતભાર શૂન્ય હોય છે. ચોથો મુદ્દો લખી નાખ્યો હશે. પાંચમા મુદ્દા પર જઈએ. પાંચમા મુદ્દામાં આપણે લખો, કોઈ પણ પદાર્થ વચ્ચે વિદ્યુતભારની આપ-લે થાય ત્યારે હંમેશા ઇલેક્ટ્રોન જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે, ક્યારેય પ્રોટોન ટ્રાન્સફર થતા નથી. એમાં ને એમાં લખો આગળ પેટા મુદ્દો બીજો પાડીને, જો બે પદાર્થને એકબીજા સાથે ઘસવામાં આવે તો જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે તે ધન વિદ્યુતભારિત અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે તે ઋણ વિદ્યુતભારિત થાય છે. દાખલા તરીકે કાચના સળિયા અને રેશમના કપડાને ઘસવાના પ્રયોગમાં કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે છે, તેથી ધન વિદ્યુતભારિત થાય છે, અને રેશમનું કપડું ઇલેક્ટ્રોન મેળવે છે, તેથી ઋણ વિદ્યુતભારિત થાય છે. કદાચ લખવામાં તમે પાછળ રહી જતા હોય તો વિડીયોને પોઝ કરીને લખતા જજો. તમે લખો એટલી ધીમી સ્પીડથી હું બોલીશ તો વિડીયોની લેન્થ પણ બહુ જ વધતી જશે. છઠ્ઠો મુદ્દો લખીએ છીએ. છઠ્ઠા મુદ્દામાં લખો, જો કોઈ પ્રક્રિયામાં તટસ્થ પદાર્થ ધન વિદ્યુતભારિત થાય તો ઇલેક્ટ્રોન ગુમાવવાના કારણે તેનું દળ ઘટે છે. તે જ રીતે જો તટસ્થ પદાર્થ ઋણ વિદ્યુતભારિત થાય તો ઇલેક્ટ્રોન મેળવવાને કારણે તેનું દળ વધે છે. છઠ્ઠો મુદ્દો લખાઈ ગયો છે. સાતમો મુદ્દો લખી લઈએ. એમાં 3 પેટા મુદ્દાઓ પાડીશું. એમાં પહેલો પેટા મુદ્દો લખો, સ્થિર વિદ્યુતભારો માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બીજો મુદ્દો લખો, અચળ વેગથી ગતિ કરતા વિદ્યુતભારો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉત્પન્ન કરે છે. ત્રીજો પેટા મુદ્દો લખો, પ્રવેગી કે પ્રતિપ્રવેગી ગતિ કરતા વિદ્યુતભારો વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે છે. ઓકે, દરેક વિદ્યાર્થીઓ આટલું લખી લીધું હશે. હવે આપણે લખવાનું બંધ કરી દઈશું અને બાકીના 3 મુદ્દાઓ છે એ 3 મુદ્દાઓ પહેલાં ભણી લઈશું અને ભણી લીધા બાદ નોટમાં આ મુદ્દાઓ લખ્યા એ જ રીતે લખી લઈશું. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો, માત્ર તમે વિડીયો જોશો, રોજના વિડીયો માત્ર જોવાથી આવડશે નહીં, સાથે સાથે લખવું પડશે, રોજનું રોજ તૈયાર કરવું પડશે, તો જ આપણે અમે કરેલી મહેનત અને તમે જે સમય આપો છો એ બંનેનો ફાયદો થશે. બાકી આ વિડીયો લેક્ચર બનાવવાનો તમારે જોવાનો એનો કોઈ જ મતલબ નથી. 8મો મુદ્દો લખીએ. એક અગત્યનો મુદ્દો છે, ડિટેલમાં આપણે ચેપ્ટર 2માં ભણીશું. કોઈ પણ સુવાહકને જ્યારે વિદ્યુતભાર આપવામાં આવે તો વિદ્યુતભાર સુવાહકની હંમેશા સપાટી પર જ વિતરિત થાય છે. દાખલા તરીકે ધારો કે આ એક
ધાતુનો ગોળો છે, નક્કર ગોળો છે ધાતુનો. આને આપણે કોઈ રીતે વિદ્યુતભાર આપીએ, વિદ્યુતભારિત પદાર્થ આના સંપર્કમાં લાવીએ એટલે આ વિદ્યુતભાર મેળવે. તો જે એ વિદ્યુતભાર મેળવે, દાખલા તરીકે આપણે એવું ધારીએ કે ઋણ વિદ્યુતભારિત પદાર્થ આના સંપર્કમાં લાવ્યા તો આ ઋણ વિદ્યુતભાર મેળવશે. તો એ ઋણ વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોન હંમેશા એની સપાટી પર જ જમા થશે, અંદર ક્યારેય જમા થઈ શકશે નહીં. આ ધાતુને અથવા સુવાહકને વ્યાખ્યાયિત કરવા માટે ખૂબ જ અગત્યનો ગુણધર્મ છે. અહીંયા ધાતુના બદલે અવાહક ગોળો હોત તો વિદ્યુતભાર અંદર પણ આપેલા ઋણ વિદ્યુતભાર છે અવાહક હોય તો આ રીતે અંદરની સાઈડ પણ વિતરિત થઈ શકે. સુવાહકની અંદર ક્યારેય વિદ્યુતભાર વિતરિત નહીં થઈ શકતા, હંમેશા સપાટી પર જ રહે છે. આ 8મો મુદ્દો છે. ત્યાર પછી 2 મુદ્દા બાકી છે. 9મો પોઈન્ટ એટલે વિદ્યુતભારના એકમો. વિદ્યુતભારના એકમો. પહેલો એકમ એસઆઈ એકમ આપણે લખશું. વિદ્યુતભારનો એસઆઈ એકમ લગભગ ખ્યાલ જ છે, હમણાં જ આપણે એની પાછળ મૂલ્ય લખ્યું 1.6 ગુણ્યા 10⁻19 પાછળ લખેલું કુલમ. કેપિટલ સી કરવાનો છે, સ્મોલ સી કરવાનો નથી. કારણ કે સ્મોલ સી કરવાની ટેવ પાડશો તો આગળ વિદ્યુત ડાયપોલનો એકમ લખશો એટલે તમે સ્મોલ સી ઇન્ટુ મીટર લખશો. વિદ્યુત ડાયપોલનો એકમ છે કુલમ ઇન્ટુ મીટર. સી સ્મોલ કરશો અને પાછળ એમ લખશો એટલે કુલમ ઇન્ટુ મીટરના બદલે થઈ જશે સેન્ટીમીટર. એટલે ખાસ વિદ્યુતભારનો એસઆઈ એકમ કુલમ લખવાનો છે, કેપિટલ સી. અથવા બીજો એકમ છે એમ્પિયર પર સેકન્ડ. આવું સૂત્ર I બરાબર Q છેદમાં T 10મા ધોરણમાં તમે ભણી ગયા હશો. તો Q બરાબર IT થાય. I નો એકમ એમ્પિયર અને T નો એકમ I બરાબર Q અપોન T, સોરી એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થશે. એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. Q બરાબર IT, I નો એકમ એમ્પિયર અને સમય T નો એકમ સેકન્ડ, તો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. ત્યાર પછી CGS એકમ. જો વિદ્યુતશાસ્ત્રમાં CGS એકમો 2 પ્રકારના આવે છે. એક છે ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ અને બીજા છે ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ. જે ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ છે એ ઇલેક્ટ્રોસ્ટેટિકમાં વિદ્યુતભારના એકમ તરીકે વપરાય છે અને ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ છે એ ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં અને મેગ્નેટિઝમમાં એ એકમો વપરાય છે. તો CGSમાં 2 ભાગ પડશે એકમના. પહેલો છે ESU એકમ. ESU નો મતલબ ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ અને બીજો છે એ છે EMU એકમ. EMU એટલે કે ઇલેક્ટ્રો મેગ્નેટિક યુનિટ. આ એકમ ક્યારે વાપરીશું? ESU એકમ. ESU એકમ આપણે ત્યારે વાપરીશું કે જ્યારે વિદ્યુતભારો સ્થિર હોય અથવા વિદ્યુતભારો સ્થિર હોય એના કોઈ ગુણધર્મનો એકમ લખતા હોય, એ CGSમાં લખવો હોય તો ESU એકમ વાપરીશું. દાખલા તરીકે વિદ્યુત ક્ષેત્ર છે તો એ સ્થિર વિદ્યુતભારનો ગુણધર્મ છે. તો સ્થિર વિદ્યુતભારનો ગુણધર્મ વિદ્યુત ક્ષેત્ર છે એના એકમમાં કુલમ આવતું હોય તો ત્યાં કુલમની જગ્યાએ એનો CGS એકમ ESU એકમ લખીશું. એ ESU એકમને સ્ટેટ કુલમ કહેવાય છે. શું વંચાય? સ્ટેટ કુલમ. લખાય આ રીતે, સ્ટેટ સી વંચાય સ્ટેટ કુલમ. અને વિદ્યુતભારો જો ગતિમાં હોય તો EMU એકમ છે ABC, AB સ્મોલ ને C કેપિટલ, અને વંચાય એબ્સોલ્યુટ કુલમ. શું વંચાય? એબ્સોલ્યુટ કુલમ. દાખલા તરીકે આપણે વિદ્યુત પ્રવાહ I નો એકમ લખવો છે, બરાબર? આ I, આ સૂત્ર છે I બરાબર Q છેદમાં T. તો વિદ્યુતભાર Q નો CGS એકમ લખવો હોય, માત્ર સ્થિર વિદ્યુતભાર હોય તો એ CGS એકમ આપણે સ્ટેટ કુલમ લખશું. પણ આના બદલે આપણને I નો CGS એકમ પૂછે કે I નો CGS એકમ લખવો છે તો I નો CGS એકમ સ્ટેટ એમ્પિયર કહેવાય.
સોરી આનો CGS એબ્સોલ્યુટ એમ્પિયર કહેવાય. સ્ટેટ એમ્પિયર એવી કોઈ વ્યાખ્યાયિત ન થઈ શકે. એબ્સોલ્યુટ એમ્પિયર એટલે કે એબ્સોલ્યુટ કુલમ પર સેકન્ડ. અહીંયા આપણે સ્ટેટ કુલમ પર સેકન્ડ લખી શકીએ નહીં, એ માત્ર સ્થિર વિદ્યુતભાર માટે જ છે. ગતિમાન વિદ્યુતભાર માટે સ્ટેટ કુલમ વ્યાખ્યાયિત કરી શકાતો નથી. ત્યાર પછી વિદ્યુતભારના અન્ય એકમો. અન્ય એકમો છે ફેરાડે. ખાસ ધ્યાન રાખવાનું છે, ફેરાડે છે, ફેરાડ નથી. કારણ કે ફેરાડ લખશો એટલે કેપેસિટન્સનો એકમ થઈ જશે, અને આને આપણે કેપિટલ Fથી દર્શાવીશું નહીં, કારણ કે કેપિટલ F એ કેપેસિટન્સનો એકમ છે. ચેપ્ટર 2માં આપણે ભણીશું. એટલે આ ફેરાડે છે, ફેરાડ નથી. ફેરાડે. બે અન્ય એકમો લઈએ છીએ, એક ફેરાડે છે અને બીજો છે એમ્પિયર અવર. આપણે જે મોબાઈલની બેટરી હોય ને, બેટરી ઉપર લખેલું હોય કે 3000 mAh, 4000 mAh, તો પાછળ જે AH આવે છે, AH એના વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા, કેપેસિટીનો એકમ છે. એમ્પિયર અવર. એમ્પિયર એટલે વિદ્યુત પ્રવાહનું એકમ છે. એમ્પિયર ઇન્ટુ સેકન્ડના બદલે એમ્પિયર ઇન્ટુ અવર. આટલા વિદ્યુતભારના. ત્યાર પછી લાસ્ટ પોઈન્ટ, આ વિદ્યુતભારના એકમો વચ્ચેના સંબંધો લઈ લઈએ. વિદ્યુતભારના એકમો વચ્ચેના સંબંધો. પહેલો સંબંધ આપણે લઈશું. આ પહેલો એકમ જે છે કુલમ્બ અને ESU એકમ સ્ટેટ કુલમ્બ. કુલમ્બ અને સ્ટેટ કુલમ્બ વચ્ચેનો સંબંધ. 1 કુલમ્બ બરાબર 3 ગુણ્યા 10⁹ સ્ટેટ કુલમ. બીજી એક બાબત કહી દે મિત્રો, 1 કુલમ બરાબર 3 ગુણ્યા 10⁹ સ્ટેટ કુલમ છે. આ સ્ટેટ કુલમનું બીજું નામ છે ફ્રેન્કલિન, અથવા એને ફ્રેન્કલિન પણ કહેવાય. અથવા એને શું કહેવાય? બીજું નામ છે ફ્રેન્કલિન. બેન્જામિન ફ્રેન્કલિન વૈજ્ઞાનિકના માનમાં એને ફ્રેન્કલિન કહેવામાં આવે છે. હવે કુલમ અને એબ્સોલ્યુટ કુલમ વચ્ચેનો સંબંધ. 1 કુલમ બરાબર 1/10 એબ્સોલ્યુટ કુલમ થાય છે. ત્યારબાદ ફેરાડે અને કુલમ વચ્ચેનો સંબંધ. 1 ફેરાડે બરાબર 96500 કુલમ, અને લાસ્ટ વન છે એમ્પિયર અવર. 1 એમ્પિયર અવર. એમ્પિયર અવરને સેકન્ડમાં ફેરવો એટલે 3600 સેકન્ડ થાય. એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એટલે શું થઈ જશે? કુલમ. એટલે 1 એમ્પિયર અવર બરાબર શું થશે? 3600 કુલમ. MCQ માટે એક બીજી અગત્યની બાબત કે આ જે એકમ છે સ્ટેટ કુલમ, એ વિદ્યુતભારનો સૌથી નાનો એકમ છે. આ વિદ્યુતભાર કેવો છે? આ એકમ કેવો છે? સૌથી નાનો એકમ છે. અને જે ફેરાડે છે, એ ફેરાડે વિદ્યુતભારનો સૌથી મોટો એકમ છે. તો અહીંયા આપણો 9 અને 10 બંને મુદ્દો કમ્પ્લીટ થાય છે. ફરીથી રિપીટ કરી દઉં કે આ મુદ્દાઓ છે, આ ટોપિક પાર્ટ બીમાં ડાયરેક્ટ આખો મોટા પ્રશ્નમાં નથી પૂછાવાનો. MCQ સોલ્વ કરવા માટે આ મુદ્દાઓ અગત્યના છે. આવું પૂછી શકે કે નીચેના પૈકી વિદ્યુતભારનો સૌથી નાનામાં નાનો એકમ કયો છે? તો જવાબ શું આવશે? ફ્રેન્કલિન આપેલો હોય તો એ પણ આવશે, અથવા સ્ટેટ કુલમ આપેલો હોય. સ્ટેટ કુલમ અને ફ્રેન્કલિન બંને એક જ છે. હવે આ 9 અને 10 નંબરના મુદ્દાઓ આપણે હું લખાવતો નથી. બોર્ડ પર જેટલું લખેલું છે એ એઝ ઇટ ઇઝ તમારી નોટબુકમાં લખી લેવાનું છે. તો આનો સ્ક્રીનશોટ લઈ લો અને પછી એ તમારી નોટબુકમાં લખી નાખો. તો આજનો વિડીયો લેક્ચર અહીંયા ખતમ થાય છે. દરેક વિદ્યાર્થીએ ફેરબુકમાં પણ લખવાનું છે, સાથે સાથે એક વખત રફ નોટમાં લખીને એને તૈયાર કરવાનું છે. થેન્ક યુ. હેપી લર્નિંગ.